નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તાલીમાર્થીઓ, સેમેસ્ટર 4 ચોથા સેમેસ્ટરની અંદર ખાસ કરી અને ઇન્ટર્નશિપ ચાલી રહી છે, ત્યારે આ વખતે નવા અભ્યાસક્રમ પ્રમાણે PE7 અને PE8 બે સબ્જેક્ટ તમારે બધાને ભણવાના છે. ત્યારે ખાસ કરી અને આજે શરૂઆત કરવી છે PE7 ની. PE7 નું નામ છે એન્વાયરમેન્ટ એજ્યુકેશન, પર્યાવરણ શિક્ષણ. ખાસ કરી અને તાલીમાર્થીઓ, પર્યાવરણ શિક્ષણની અંદર યુનિવર્સિટીના અભ્યાસક્રમ પ્રમાણે એઝ અ ટીચર તમારે બધાએ પર્યાવરણનું જતન, સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી કઈ રીતે કરવી એ માટેનો અભ્યાસક્રમ તમને ચોથા સેમેસ્ટરની અંદર PE7 સ્વરૂપે રાખવામાં આવેલો છે. ત્યારે ખાસ કરી અને યુનિટ 1 આપણે શરૂ કરીએ તો યુનિટ 1 નું નામ છે એકમ 1 પર્યાવરણ અને જાળવણી. પર્યાવરણ અને જાળવણી એકમ અંતર્ગત ખાસ કરી અને પર્યાવરણ જે છે એ મુખ્ય રીતે શું છે, પર્યાવરણનું સ્વરૂપ, પર્યાવરણની સંકલ્પના અને પર્યાવરણ જે છે તેનું મહત્વ, તેના જાળવણી સ્વરૂપે આપણે એકમ 1 ની અંદર જોવાનું છે. ત્યારે ખાસ કરી અને એકમ 1 માં 1.1 ની આપણે શરૂઆત કરીએ તો પર્યાવરણનો અર્થ. તાલીમાર્થીઓ, આપ સૌને ખ્યાલ છે કે પર્યાવરણ એટલે કે એવો શબ્દ કે જે ખાસ કરી અને પરી પ્લસ આવરણ ઇઝ ઇક્વલ ટુ પર્યાવરણ, પરી વત્તા આવરણ બરાબર પર્યાવરણ. પૃથ્વીની આસપાસની જે કોઈ પણ પ્રકારનો એક પૃથ્વીનો આપણે ઉપરનો પોપડો કહીએ તેને પર્યાવરણ છે એ કહેવામાં આવે છે. પર્યાવરણ એક કુદરતી સંસાધન છે, આપણી એક કુદરતી સંપત્તિ છે. જો કે 21મી સદી અંતર્ગત અત્યારે ખાસ કરી અને વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે આપણે બધા જે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ તેમાં ખાસ કરી અને પર્યાવરણ સંદર્ભમાં ઘણું બધું નુકસાન જોવા મળે છે. એ વાતને કારણે આજે ખાસ કરી અને પર્યાવરણનું નુકસાન, પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવા માટે તમારે PE7 જે સબ્જેક્ટ છે એ તમારે લોકોને ભણવામાં આવે છે. ખાસ કરી અને PE7 માં પર્યાવરણના અર્થમાં આપણે જોઈએ તો અલગ અલગ શિક્ષણવિદો અને શિક્ષણ શાસ્ત્રીઓએ પર્યાવરણની વ્યાખ્યા આપેલી છે. પર્યાવરણ એટલે એવી વસ્તુ જેના દ્વારા માનવ અસ્તિત્વ શક્ય બને છે. તાલીમાર્થીઓ, ખાસ કરી અને માનવોનું અસ્તિત્વ, માનવોનું વ્યક્તિત્વ ટકાવી રાખવા માટે અને ખાસ કરી અને મનુષ્ય જીવન જે છે એ સરળ બનાવવા માટે પર્યાવરણ મુખ્ય છે. આપણને સૌને ખ્યાલ છે, કારણ કે આમ પણ કોઈ પણ વસ્તુ જે છે એ એક બેઝ ઉપર ટકેલી હોય છે. એટલે બેઝ જે છે આપણી પૃથ્વી જે છે એ ખાસ કરી અને પર્યાવરણ મુખ્ય છે. તો આજે આપણે 21મી સદીમાં અલગ અલગ જે પ્રગતિઓ કરીએ છીએ, જેમ કે શહેરીકરણ કરીએ છીએ, શહેરો દિવસે ને દિવસે વધતા જાય છે, વસ્તી વિસ્ફોટ જે છે જેને કારણે ખાસ કરી અને વસ્તી વધારાની સમસ્યા અને એ સમસ્યાને કારણે આપણે સુખ સુવિધાઓ પાછળ એટલા દોડીએ છીએ કે જેને કારણે પર્યાવરણનું જતન, સંરક્ષણ અને પર્યાવરણનું નુકસાન જ કરીએ છીએ, તેનું જતન આપણે કરી શકતા નથી. એ અર્થે આપણે પર્યાવરણનો અર્થ અને તેની જાળવણી મુખ્ય રીતે એઝ અ ટીચર આપણે સમજવી જોઈએ. કારણ કે મિત્રો, ખાસ કરી અને આપણા મનમાં એ ભાવના હશે તો જ આપણા વિદ્યાર્થીઓને આપણે શીખવી શકશું કે ખાસ કરી અને પર્યાવરણનું જતન કરવું જોઈએ. કારણ કે પર્યાવરણની જાળવણી કરશું તો જ ખાસ કરી અને આપણે સુખેથી રહી શકશું અને ભવિષ્યમાં જે કોઈ ભાવિ પેઢી છે એ પણ સુખેથી રહી શકશે. એટલા માટે ખાસ કરી અને પર્યાવરણની જાળવણી મુખ્ય છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિનની આપણે ઉજવણી કરીએ એ શાળા કક્ષાએ ખૂબ જરૂરી છે, પરંતુ મિત્રો ખાસ કરી અને શિક્ષક સમાજ અને વિદ્યાર્થીઓ એ ન ભૂલે કે ખાસ કરી અને ખાલી પર્યાવરણ દિને જ આપણે પર્યાવરણનું જતન, સંરક્ષણ કરીએ અને બાકી 364 દિવસ આપણે પર્યાવરણનો બગાડ કરીએ તો તે માન્ય નથી. પરંતુ 365 દિવસ આપણે પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. એ જ ખાસ કરી અને પર્યાવરણની સંકલ્પના આપણને દર્શાવે છે કે જે જગ્યાએ આપણે રહીએ છીએ, જે આપણું નિવાસ સ્થાન છે એટલે કે પૃથ્વી, તો આપણે કેમ બધા આપણા ઘરને, આપણી શાળાને કે
કે આપણું જે કોઈ કાર્યનું સ્થળ છે એને આપણે સ્વચ્છ રાખીએ છીએ, તો તે જ રીતે આખી પૃથ્વી જે છે એ આપણા બધાનું નિવાસ સ્થાન છે. એટલે ખાસ કરી અને પૃથ્વીમાં પર્યાવરણનું જતન સંરક્ષણ કરવું અને પર્યાવરણમાં નુકસાની ઓછી પહોંચે અને ન પહોંચે એવા કાર્યો કરવા એ ખાસ કરી અને આપણા બધાની એક ફરજ અને કર્તવ્ય છે. ત્યારબાદ કહે છે કે પર્યાવરણ માટે ખાસ કરી અને જનજાગૃતિ, એક પ્રકારની જનજાગૃતિની જરૂર છે. એ જ રીતે આપણે પર્યાવરણની જાળવણી કરી શકશું, કારણ કે તાલીમાર્થીઓ જેટલી જનજાગૃતિ વધશે એટલું જ પર્યાવરણનું નુકસાન ઓછું થશે. શાળા કક્ષાએ શિક્ષક મિત્રો દ્વારા જે કોઈ પણ પ્રકારની પર્યાવરણની જાળવણી કરવામાં આવે તે પ્રકારે તેઓને જોઈ અને ખાસ કરી અને વિદ્યાર્થીઓ શીખે છે. એટલે વિદ્યાર્થીઓને શીખવા માટે ખાસ કરી અને સૌ પહેલા શિક્ષકોએ અને તમારા જેવા પ્રશિક્ષણાર્થીઓએ આ ભાવના તમારા હૃદયની અંદર બેસાડવી જોઈએ અને ગૂઢ બનાવવી જોઈએ કે પર્યાવરણ જે છે એ ખાસ કરી અને બચાવવાની વસ્તુ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ અભિયાન ચલાવવામાં આવે છે અને ગુજરાતની અંદર પણ પર્યાવરણ અંતર્ગત ઘણી બધી સ્કીમો, ઘણા બધા અભિયાનો છે એ ચલાવવામાં આવે છે કે પર્યાવરણનું જતન સંરક્ષણ કરવું જોઈએ. સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણે એક વીક, એક અઠવાડિયું એવી સ્વચ્છતા કરીએ, ત્યારબાદ આપણે પછીના અઠવાડિયે ખાસ કરી અને પર્યાવરણને ભૂલી જતા હોઈએ છીએ. પણ તે રીતે નહીં, આપણે 365 દિવસ પર્યાવરણનું જતન કરવું જોઈએ. તેવી જનજાગૃતિ એઝ અ ટીચર આપણે શીખવાની છે અને શીખી અને તમારે તમારા વિદ્યાર્થીઓને એ વાત છે એનાથી વાકેફ કરાવવાના છે. તો ખાસ કરી અને વર્ગમાં જે 50 વિદ્યાર્થીઓ છે એ 50 માંથી કોઈ જો 5 કે 10 આ ભાવનાને પોતાના મન અને મસ્તિષ્કમાં લાવે તો ખાસ કરી અને આપણો જે લેક્ચર છે, આપણો જે વિષય છે, મુદ્દો એ ખાસ કરીને સાર્થક બને છે. તો જનજાગૃતિ અંતર્ગત અલગ અલગ શાળા કક્ષાએ આપણા વર્ગખંડની અંદર એવી પ્રવૃત્તિઓ કરાવવી, એવા અલગ અલગ એક્ઝામ્પલ દેવા, જેને કારણે વિદ્યાર્થીઓને એવું થાય કે ખરેખર આપણે પર્યાવરણનું જતન કરવું જરૂરી છે. અને જો આજે આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો ખાસ કરી અને ભવિષ્યમાં ઇન ફ્યુચર જે આવનારી પેઢીઓ છે તે ખાસ કરી અને આ પર્યાવરણથી વંચિત રહી જશે. જેમ કે આપણે પૃથ્વીના પેટાળમાં અલગ અલગ જે ખનિજો છે, પેટ્રોલ, ડીઝલ, અલગ અલગ ક્રૂડ ઓઇલ, જેનો જથ્થો જે છે એ દિવસે ને દિવસે એક પ્રકારે એ ખૂટી જાય એવો છે. ખાસ કરી અને ન ખૂટે એવા આપણે અલગ અલગ એના ઓપ્શનમાં જે વસ્તુઓ છે એ વિચારવી જોઈએ. અને ત્યારબાદ જે કોઈ પ્રદૂષણ છે, જે કોઈ ધુમાડા છે, જેને કારણે પણ પર્યાવરણનું પ્રદૂષણ ફેલાય છે, તેને આપણે અટકાવવાના કાર્યો કરવા જોઈએ. આપણે અલગ અલગ રીતે, જેમ કે ઓઝોન સ્તરમાં ગાબડા પડવા એ મુખ્ય સમસ્યા છે, પછી ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એ ખાસ કરી અને પર્યાવરણની મોટામાં મોટી સમસ્યા છે. તો તે જે સમસ્યા છે એ સમસ્યાથી ખાસ કરી અને આપણે બધા એક વાકેફ થઈએ. આપણે આપણા વિદ્યાર્થીઓને જણાવીએ કે ખાસ કરી અને જુઓ, ઓઝોન સ્તરમાં આમને આમ ગાબડા પડવા માંડ્યા તો સૂર્યના જે પારજામની કિરણો છે એ પૃથ્વી ઉપર સીધા પડે છે અને સીધા પડવાને કારણે ઉષ્ણતામાનમાં વધારો થાય છે. તાપમાન જે છે એ ખૂબ વધી જાય છે, જેને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે. તો તે બધું અલગ અલગ જે વિપરીત અસરો છે એ જ ખાસ કરીને આપણું પર્યાવરણ બગાડે છે. તો એ ન બગડે અને તેના માટે આપણે જનજાગૃતિ, પર્યાવરણની જાળવણી એ મુખ્ય સ્ત્રોત છે. આપણે શાળા કક્ષાએ અલગ અલગ કાર્યક્રમો કરાવીએ, પર્યાવરણ દિનના દિવસે, પછી અલગ અલગ આપણે કોઈ પણ એવી સિલેબસ હોય, કોઈ વિષયમાં, કોઈ વિષયાંગની અંદર આપણે એવા એક્ઝામ્પલ દઈએ વર્ગખંડ સમક્ષ કે ખાસ કરી અને પર્યાવરણનું જતન કરવું જોઈએ. અલગ અલગ સેમિનારો, શિબિરો યોજીએ, જ્ઞાન કે પરિસંવાદ કે સંવાદ યોજીએ કે જેને કારણે વિદ્યાર્થીઓના મનમાં પર્યાવરણનું જતન સંરક્ષણ કરવાની ભાવના જે છે એ પેદા થાય. એ જ ખાસ કરી અને આપણે પર્યાવરણની જાળવણી અને પર્યાવરણના સંદર્ભમાં શીખીએ છીએ. 1.1 ની અંદર ખાસ કરી અને આપણને અલગ અલગ પર્યાવરણની સમસ્યાઓ, પર્યાવરણ શું છે મેઇન, પર્યાવરણના અલગ અલગ સ્વરૂપો અને એના તત્વોની વાત કરેલી છે.
જેમ કે ખાસ કરી અને પર્યાવરણ જે છે એ મુખ્ય રીતે અલગ અલગ ઘટકોનું બનેલું છે. અલગ અલગ ઘટકોની અંદર ખાસ કરીને પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ તત્વ જે પંચમહાભૂતો છે એ પંચમહાભૂતોથી આપણું જે શરીર બનેલું છે, માનવનો દેહ, અને એ રીતે જ આપણું પર્યાવરણ, આપણું વાતાવરણ જે છે એ બનેલું છે. તો એ બધા જ પંચમહાભૂતો જે કોઈ તત્વો છે એ તત્વો બધા જ માણસો માટે ખૂબ જરૂરી છે. ચાહે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, આખા વિશ્વમાં મનુષ્ય સમાજ માટે આ બધા જ તત્વો એક સ્ટેબલ રીતે રહે, બધા સપ્રમાણમાં જોવા મળે એ મુખ્ય છે. કોઈ એક તત્વનું પ્રમાણ જો વધી જાય તો ન ચાલે. બધા જે છે એ ખાસ કરી અને પોતાના સપ્રમાણમાં રહેવા જોઈએ. હવે એ કઈ રીતે રહે? તો એ રીતે રહે કે ખાસ કરી અને પર્યાવરણમાં આપણે અલગ અલગ જતન કરીએ, જાળવણી કરીએ, વૃક્ષો વધારે વાવીએ તો જે પર્યાવરણનું સ્વરૂપ જે છે એ એમને એમ જળવાઈ રહે. પર્યાવરણના વિવિધ આવરણો આપણને સૌને ખ્યાલ છે કે પર્યાવરણ જે છે એ મુખ્ય 5 આવરણોથી બનેલું છે. જેમાં સૌ પ્રથમ મૃદાવરણ જે છે એ પર્યાવરણનું પહેલું આવરણ છે મિત્રો. તો પર્યાવરણની અંદર મૃદા એટલે ઘન આવરણ, એક પ્રકારનો માટીનો ઉપરનો પોપડો, જમીનનો, ધરતીનો, જેને મૃદાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીના લગભગ 20% ભાગમાં મૃદાવરણ છે એ જોવા મળે છે. આપણી જે કોઈ પૃથ્વી છે એમાં ખાસ કરીને અલગ અલગ આવરણની અલગ અલગ ટકાવારી પ્રમાણે જગ્યાઓ જોવા મળે છે. તો તેમાં મૃદાવરણ જે છે એ 20% જગ્યા રોકે છે, જેમાં ખાસ કરી અને પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, કોતરો, રણ પ્રદેશોનો સમાવેશ થાય છે. તો આ રીતે પર્યાવરણના આવરણોની અંદર, ઘટક તત્વોની અંદર મૃદાવરણ મુખ્ય છે. હવે તમે જ વિચાર કરો કે જે ભાગમાં પર્વતો હોય એ પર્વતો ત્યાં ન રહે, જે ભાગમાં નદીઓ હોય ત્યાં નદીઓ ન રહે, તો આખી જે વ્યવસ્થા જે છે એ ખોરવાઈ જાય છે. તો એ ખોરવાય છે એટલા માટે કારણ કે પર્યાવરણ અત્યારે પ્રદૂષિત થાય છે. તો જેના માટે આપણે સિલેબસ અંતર્ગત અને આમ પણ એઝ અ ટીચર તમારે બધાએ પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. એ ભાવના દિલો દિમાગમાં સ્થિર કરવાની છે. અને જો આપણામાં જે ભાવના હોય તો જ આપણા વિદ્યાર્થીઓમાં જોવા મળે. ત્યારબાદ બીજું પર્યાવરણનું આવરણ છે જલાવરણ. આપણને સૌને ખ્યાલ છે, આપણે પૃથ્વીનો ગોળો જોઈએ તો આપણને બધાને ખબર પડે કે 3 ભાગમાં પાણી છે, 1 ભાગમાં જમીન છે. તો જે 3 ભાગમાં પાણી છે એ બીજું આવરણ છે જલાવરણ. જલાવરણની અંદર ખાસ કરી અને સાગરો, મહાસાગરો, ઉપસાગરો, સરોવરો, નદીઓ અને ખાસ કરી અને અસંખ્ય જે જળાશયો છે તેનો સમાવેશ જોવા મળે છે. જેની અંદર ખાસ કરી અને ખારા પાણી અને મીઠા પાણી બંનેનો સમાવેશ જોવા મળે છે. જલાવરણ ખાસ કરી અને પૃથ્વીના 71% ભાગમાં જોવા મળે છે. 71% જે હિસ્સો છે એ જલાવરણનો છે. તો જલાવરણ જે છે એ ખાસ કરી અને પોતાની રીતે એમનેમ રહે એ ખાસ કરી અને પર્યાવરણનો એક ભાગ છે. જેટલા જળની આપણને જરૂર પડે, જેમ કે મીઠા પાણીની જરૂર પડે, એ પ્રમાણે ખારા પાણીની જરૂર પડે, એ પ્રમાણે આપણે પૃથ્વીની અંદર જે કોઈ જીવો છે, મનુષ્યો, પશુ પક્ષીઓ, અન્ય પ્રાણીઓ, બધા માટે આ જલાવરણ પણ મુખ્ય છે. ત્રીજો જે આવરણ છે એ વાતાવરણ છે. વાતાવરણ એટલે એક પ્રકારનું વાયુઓનું આવરણ. આપણને બધાને ખ્યાલ છે કે જે પ્રમાણે મૃદાવરણ, જલાવરણ અને તે જ પ્રમાણે વાતાવરણ પણ મુખ્ય છે, જે અદ્રશ્ય રીતે આપણને જોવા મળે છે, જેમાં અલગ અલગ વાયુઓ જોવા મળે છે. ખાસ કરી અને અલગ અલગ વાયુઓના પ્રકાર જે છે એ વાતાવરણની અંદર આપણને જોવા મળે છે. જેમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 1% ઓર્ગોન, નિયોન, કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ, ઓઝોન, આવા અલગ અલગ વાયુઓનું સ્તર જે છે એ વાતાવરણની અંદર આપણને જોવા મળે છે. તમે વાત કરો, વિચાર કરો કે અમુક વાયુ જે છે એનું પ્રમાણ જો વધી જાય અને અમુક વાયુઓનું પ્રમાણ ઘટી જાય તો મનુષ્યનું અસ્તિત્વ શક્ય ન બને. જેમ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો આપણે બધા શ્વાસ લઈ શકીએ? ન લઈ શકીએ. એટલે ખાસ કરી અને વાતાવરણના જે કોઈ વાયુઓ છે
જે કોઈ ટકાવારી છે એ પ્રમાણે જ એ હોવા જોઈએ, અને એ પ્રમાણે જો નહીં હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડશે. અને અલગ અલગ જે નાની એવી કીડીથી માંડી અને અલગ અલગ જે કદાવર પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓને જે કોઈ પણ પ્રકારનું વાતાવરણ જોઈએ, અનુકૂળ આવે તે પ્રકારના વાયુઓ જે છે એની ટકાવારી ઘટવી ન જોઈએ. અને જો એ ઘટવા માંડે તો પર્યાવરણ છે એ ખોરવાઈ જાય છે. એટલા માટે જ પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ ચોથું આવરણ છે જીવાવરણ. જીવાવરણ એટલે અલગ અલગ જીવોનો સમાવેશ જેમાં થાય તેને જીવાવરણ કહેવામાં આવે છે. અલગ અલગ નાના નાના જીવજંતુઓ, મનુષ્યો અને મોટા પ્રાણીઓ એ બધાનો સમાવેશ જીવાવરણની અંદર જોવા મળે છે. પૃથ્વી સપાટી ઉપરનું જીવંત આવરણ એટલે જીવાવરણ, જેમાં બધા સજીવો છે એ આસાનીથી પોતાની જિંદગી છે એ જીવી શકે છે, તેને જીવાવરણ કહેવામાં આવે છે. માનવ સહિતની અલગ અલગ પ્રાણી સૃષ્ટિ, અલગ અલગ સજીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ પણ જીવાવરણની અંદર સમાવિષ્ટ છે. અલગ અલગ પ્રાણીઓ, અલગ અલગ મનુષ્યો અને અલગ અલગ વનસ્પતિઓ જે છે એ બધાનું સહિયારું આવરણ એટલે જીવાવરણ. જીવાવરણ સૌથી શક્તિશાળી અંગ માનવામાં આવે છે. એ તો સ્વાભાવિક છે કે જેની અંદર મનુષ્યો નિસ્ફિકર રીતે પોતાનું જીવન જીવતા હોય એને જીવાવરણ કહેવામાં આવે છે. સમગ્ર પર્યાવરણના કેન્દ્ર સ્થાને જીવાવરણ જોવા મળે છે. જે પર્યાવરણના અલગ અલગ આવરણો છે એમાં બધાના કેન્દ્ર સ્થાનમાં જીવાવરણ છે, કારણ કે જેની અંદર સજીવ સૃષ્ટિ શક્ય છે. મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે જે અલગ અલગ આપણા નવ ગ્રહ છે એ નવ ગ્રહની અંદર એક પૃથ્વી જે છે એની અંદર સજીવ સૃષ્ટિ શક્ય છે. તો તમે એટલો વિચાર કરો કે સજીવ સૃષ્ટિ શક્ય છે એમાં ખાસ કરી અને મેઇન ફાળો, મુખ્ય વસ્તુ જે છે એ પર્યાવરણ છે. હવે પર્યાવરણને જ આપણે ખોરવી નાખીએ કે જેનું આપણે જતન ન કરીએ, એવી આપણી અંદર જનજાગૃતિ ન આવે તો ભવિષ્યમાં શું થાય? તો ભવિષ્યની અંદર ખાસ કરી અને સજીવ સૃષ્ટિ પણ નાશ પામી શકે છે. એટલા માટે જ આપણે પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. અલગ અલગ આવરણોની અંદર ખાસ કરી અને જીવાવરણ જે છે એમાં હવા, પાણી, ભૂમિ, વૃક્ષો, પર્યાવરણના અલગ અલગ જે ઘટક તત્વો છે તેનો પણ સમાવેશ જોવા મળે છે. અલગ અલગ જે ઘટક તત્વો છે જેમ કે હવા, પાણી, ભૂમિ, વૃક્ષો, અલગ અલગ પ્રાણીઓ, આ બધા જે છે એ પોતાનું સહ અસ્તિત્વ એટલે સહિયારું અસ્તિત્વ, બધા એક ગ્રહ ઉપર ભેગા જીવન જીવે, જીવન વ્યાપન કરે, એને સહ અસ્તિત્વ કહેવામાં આવે છે. તો ખાસ કરી અને સહ અસ્તિત્વ ત્યારે જ કરી શકાય કે પર્યાવરણને લગતી જનજાગૃતિ જોવા મળે. યુનિવર્સિટી તમારા તાલીમાર્થીઓ પાસે એટલે જ એ અપેક્ષા રાખે છે કે તમે અત્યારે સિલેબસ અંતર્ગત PE7 ભણો, અને જેને કારણે તમારા મનની અંદર એઝ અ ટીચર પર્યાવરણનું જતન કરવું જોઈએ. પર્યાવરણ અંગે એક ગંભીર વાત જે છે એ તમારા મનની અંદર જોવા મળે, જેને કારણે તમે પર્યાવરણનું જતન કરો અને તમારા 50 વિદ્યાર્થીઓ, 100 વિદ્યાર્થીઓ તમારામાંથી જોઈ અને પર્યાવરણની જતન અને સંરક્ષણ, જાળવણી કરે, એ તેનો મુખ્ય હેતુ છે. એટલે 1.1 ની અંદર ખાસ કરી અને પર્યાવરણનો અર્થ, પર્યાવરણની સંકલ્પના, અલગ અલગ વ્યાખ્યાઓ જે આપણે જોઈ કે અલગ અલગ શિક્ષણવિદો અને અલગ અલગ શિક્ષણ શાસ્ત્રીઓ દ્વારા પર્યાવરણનું જતન કરવું જોઈએ, તે વ્યાખ્યાઓ જે છે એ પર્યાવરણની છે. ત્યારબાદ આપણે પર્યાવરણનું અલગ અલગ આવરણો જોયા કે આટલા આવરણો દ્વારા પર્યાવરણ જે છે એ બનેલું છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો પર્યાવરણનું શિક્ષણમાં ક્ષેત્ર. ખાસ કરી અને શિક્ષણની અંદર એજ્યુકેશન લેવલે પર્યાવરણ મુખ્ય છે કે આપણે અલગ અલગ વર્ગખંડમાં ભણાવીએ, ભલે ને આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણાવીએ, તો પણ આપણે જે પર્યાવરણમાં, જે વાતાવરણમાં જીવીએ છીએ તેનાથી આપણા વિદ્યાર્થીઓને વાકેફ કરવા ખૂબ જરૂરી છે કે ભવિષ્યની અંદર અલગ અલગ ભવિષ્યની જે પેઢી છે એમાં પર્યાવરણ આવું ને આવું રહે, બધા જ આવો ને આવો લાભ મેળવતા રહે, પૃથ્વી જે છે એ આ જ રીતે જોવા મળે, એટલા માટે આ તેનું શિક્ષણનું ક્ષેત્ર છે. અલગ અલગ રીતે, જેમ કે જો પર્યાવરણની અસંતુલા છે, એ એક પ્રકારનું પર્યાવરણ ખોરવાઈ ગયું છે, એ અસંતુલન ન હોવી જોઈએ, પરંતુ સમતોલ રીતે
પર્યાવરણ સંતુલન જોવા મળે તે તેનું શિક્ષણનું મુખ્ય હેતુ છે. અલગ અલગ વિષયોમાં પર્યાવરણની સમસ્યાઓ અને તેના નિરાકરણ, તેની સમસ્યાને હલ કરવાના જે કોઈ વિષયો છે તેનો સંબંધ સ્થાપિત કરવો જોઈએ. જો મિત્રો, ગણિત વિજ્ઞાન હોય, ભાષાઓ હોય કે શાસ્ત્રો હોય, બધા જ વિષયોની અંદર પર્યાવરણ સાથે સહસંબંધ હોવો જોઈએ. તે અત્યારે છે જ એટલા માટે કે બધા વિષયો થ્રુ બાળક એવું ભણે કે પર્યાવરણનું જતન અને સંરક્ષણ ખૂબ જરૂરી છે. તે તેનું શિક્ષણનું ક્ષેત્ર છે. ત્યારબાદ જોઈએ તો પર્યાવરણ સાથેનો સંબંધ સંવેદનશીલતા અને વાસ્તવિક અનુભવ પ્રદાન કરે છે. એક સંવેદનશીલતા વાળો સંબંધ છે અને વાસ્તવિક અનુભવો પૂરા પાડે છે કે આજે જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો ભવિષ્યમાં ખતરો છે જ અને એ નુકસાન બધા જ જીવોએ ભોગવવું પડશે. એક તટસ્થ અને નરી વાસ્તવિકતા છે. તો તે ખાસ કરી અને શિક્ષણનું ક્ષેત્ર બની શકે છે. પર્યાવરણની અસંતુલનની જાળવણી કરવી અને પર્યાવરણ ચક્ર અને પર્યાવરણ સંતુલનની જાળવણી કરવી તે મુખ્ય હેતુ છે. મિત્રો, પર્યાવરણ ચક્ર છે જેની અંદર ખાસ કરી અને અલગ અલગ આપણે જોઈએ તો ઋતુ ચક્ર છે, જેમાં શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, આ મુખ્ય 3 ઋતુઓ જે 4 ઋતુઓમાં આપણને જોવા મળે છે. તો તે ઋતુ જે ચક્ર છે એ પણ ખોરવાવું ન જોઈએ. આપણે અત્યારે જોઈએ છીએ કે ક્યારેક કમોસમી વરસાદ પણ પડે છે. તો તાલીમાર્થીઓ, જે કમોસમી વરસાદ પડે એ પણ પર્યાવરણની અસંતુલા છે. તો તે આપણે આપણા વિદ્યાર્થીઓને જણાવવાનું છે કે આપણે જો પર્યાવરણનું જાળવણી નહીં કરીએ તો ઋતુચક્ર ખોરવાશે અને જેને કારણે પૃથ્વી ઉપર જે કોઈ પણ પ્રકારના ધન ધાન્યો ઉગે છે, જે કૃષિ ક્ષેત્ર છે, આપણે કમોસમી વરસાદ પડે એટલે ખેડૂતો અને જે વાવેલો પાક છે એ પણ નાશ પામે. તો એ પણ પર્યાવરણની એક અસંતુલા છે. તો આપણે વિદ્યાર્થીઓને એ પણ જણાવવું જોઈએ અલગ અલગ વિષયોના મારફતે. વિદ્યાર્થીઓમાં તે અંગેની યોગ્યતા અને તે અંગેનો એક પ્રભાવશીલતા જોવા મળે તે પર્યાવરણનું શિક્ષણનું મુખ્ય ક્ષેત્ર છે. વિદ્યાર્થીઓ ખાસ કરી અને પ્રભાવિત બનવા જોઈએ કે પર્યાવરણનું ખરેખર જતન કરવું જોઈએ અને નહીં કરીએ તો ભવિષ્યમાં આ જે નુકસાન છે એ બધાએ ભોગવવું પડશે. એ વાસ્તવિકતા આપણે અલગ અલગ વિષયો થ્રુ એના મારફતે આપણે તેને ભણાવવી જોઈએ. શૈક્ષણિક પર્યટનનું આયોજન કરવું જોઈએ. આપણે અલગ અલગ, જેમ કે નરારા ટાપુ છે, પિરોટન છે, એવી અલગ અલગ પ્રાકૃતિક શિબિરો કરવી જોઈએ. પ્રકૃતિની ગોદમાં વિદ્યાર્થીઓને લઈ જઈ અને પ્રકૃતિને માણવાનું કહેવું જોઈએ અને ત્યારબાદ પ્રકૃતિનું નુકસાન જે થયું છે તે પણ તેને ત્યાં જણાવવું જોઈએ. તો એવું પ્રવાસ પર્યટન કરીએ તો એને તાદ્રશ અનુભવો પૂરા પાડી શકાય કે જેને કારણે વિદ્યાર્થીઓના મનમાં એ ભાવના જાગે કે ખરેખર હવે તો પર્યાવરણનું જતન કરવું જરૂરી છે. તે તેનું શિક્ષણનું ક્ષેત્ર છે. પર્યાવરણની સમસ્યાઓ અને સંભવિત સમાધાન તેઓ સાથે જાણી અને વાદ વિવાદ અને ચર્ચા પણ કરી શકાય છે. મિત્રો, અલગ અલગ ડિબેટ ગોઠવવી જોઈએ કે પર્યાવરણનું જતન કઈ રીતે કરાય. સૌથી પહેલા તો સમસ્યા જણાવવી જોઈએ. સમસ્યા જણાવી અને ત્યારબાદ અલગ અલગ વિદ્યાર્થીઓ પાસે તેનો મત જાણવો જોઈએ કે આના સમાધાન માટે આપણે શું કરી શકાય. તો વિદ્યાર્થીઓ તેની બુદ્ધિને કામે લગાડે, કલ્પના શક્તિ અને તર્ક શક્તિનો વિકાસ થાય, જેને કારણે તે લોકો જાગૃત બને. એવી ડિબેટ ગોઠવવી જોઈએ. આપણે આમાં કીધેલું છે કે ચર્ચા, સંવાદ અને પરિસંવાદ ગોઠવવા જોઈએ કે જેને કારણે વિદ્યાર્થીઓ અને તે સાંભળી અને અન્ય જનજાગૃતિ પણ જોવા મળે કે ખરેખર પર્યાવરણનું જતન કરવું જોઈએ. તો આપણે એકમ 1 ની અંદર 1.1 આ મુખ્ય વસ્તુ કે પર્યાવરણ એટલે શું, પર્યાવરણનો અર્થ, સંકલ્પના, તેની જનજાગૃતિ અને ખાસ કરી અને પર્યાવરણનું ક્ષેત્ર શિક્ષણની દ્રષ્ટિએ કે પર્યાવરણ કેટલું જરૂરી છે. પર્યાવરણ માટે આપણે શિક્ષકો, એક શિક્ષિત સમાજ આપણે શું કરી શકીએ તે આપણે 1.1 અંતર્ગત જોયું. તમને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ કરી અને જણાવી શકો છો. આવા શિક્ષણના રિલેટેડ બીએડ અને પીટીસી ને લગતા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂર કરજો. સૌનો આભાર. થેન્ક યુ.